નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અધિક પોલીસ મહાનિદેશકની રાણપુરના જાળીલા ગામે મુલાકાત। ગામમાં અધિક પોલીસ મહાનિદેશક SC/ST ડૉક્ટર SP રાજકુમારની હાજરીમાં મીટિંગ યોજાઈ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગ્રામ પંચાયત ખાતે અધિક પોલીસ મહાનિદેશક SC/STના ડૉક્ટર SP રાજકુમારની ઉપસ્થિતિમાં આગેવાનો સાથે મીટિંગ યોજવામાં આવી હતી। જાળીલા અને બગડ ગામે અગાઉ થયેલા એટ્રોસિટી ફરિયાદમાં પોલીસ બંદોબસ્ત ચાલુ હોય જેની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ ગામના વાતાવરણ અંગે માહિતી મેળવી હતી। આ મીટિંગની અંદર ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર, બોટાદ જિલ્લા SP કિશોર બળોલિયા, DYSP મહર્ષિ રાવળ, મનીષા દેસાઈ, પ્રાંત અધિકારી બરવાળા SB ચૌધરી, રાણપુર પોલીસ સ્ટેશનના PI SA પટેલ સહિતના અધિકારીઓની હાજરીમાં આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી। હવે દર્શક મિત્રો, ખાસ તો એ વાત છે કે એટ્રોસિટીના કેસમાં બંદોબસ્તમાં થોડા દિવસ પોલીસ મૂકે, બંદૂકો સાથે મૂકે અને ત્યારબાદ GRDને મૂકી દે। એટલે GRDવાળા શું કરવાના? કદાચ કોઈક 5 માણસ તરવારીઓ ધારિયા પાઇપો લઈને આવી ગયા હોય તો GRDવાળા શું કરવાના? દંડા પસાડવાના? તો આ બધા સરકારના નાટક છે અને અધિકારીઓને બચારાના આ નાટક કરાવરાવે છે સરકાર। અને ખાસ કરીને તો એટ્રોસિટીની ફરિયાદ કોઈ પણ માણસ કરવા જાય તો આગેવાનો, દલિત આગેવાનો એટ્રોસિટીની ભલામણ કરે, એટ્રોસિટીનું દબાણ કરે, ત્યારે તો માંડ પોલીસ એટ્રોસિટીની ફરિયાદ લે છે। અને એટ્રોસિટીની ફરિયાદ લીધા પછી જે દલિત આગેવાન ભલામણ કરવા આવ્યો હોય એને પોલીસ ખાતું ધ્યાનમાં રાખે છે। ધ્યાનમાં રાખીને એનકેન પ્રકાર એની ઉપર કાગળો કરી, પાસા તડીપાર જેવા કાગળો પણ એને કરે છે અને એની ઉપર કેસ કરવાની પણ ભરમાર ચાલુ કરી દે છે અને એને હેરાન કરવાનું ચાલુ કરી દે છે। અને PI પોલીસ સ્ટેશનના PI જે હોય ને એને આડકતરી રીતે, ત્રાહી રીતે આમ જોતા હોય અને જાણે એના બાપને મારી નાખ્યા હોય એવું મોઢું કરી અને એની સામે જોતા હોય છે। આવી પરિસ્થિતિ દલિતોની છે। તો સાહેબ, આ બધાય તમે આવ્યા એ મુબારક, પણ ખરેખર આ બાબતે તમે સ્થાનિક પોલીસોને પણ કહેતા જાઓ કે ભાઈ એટ્રોસિટીમાં કોઈની ભલામણની જરૂર નહીં। એટ્રોસિટીની ફરિયાદ કરવા આવે એટલે એની ટાઈમ લઈ લેવાની હોય। અઠવાડિયું એટ્રોસિટીની ફરિયાદ લેતા નથી તો આમાં કરવું શું, જાવું ક્યાં? એટલે ખરેખર આપ સાહેબ આવ્યા, હવે ફોન કરીને કહો કે એટ્રોસિટીની ફરિયાદ આવે એટલે કોઈ આગેવાનની ભલામણની જરૂર ન પડવી જોઈએ અને એની ટાઈમ એટ્રોસિટીની ફરિયાદ લઈ લેવાની, કારણ કે જજ બની જાય છે, PI જજ બની જાય છે એવી પરિસ્થિતિ છે બોટાદની। જોકે આખા ગુજરાતની એ જ પરિસ્થિતિ છે, બોટાદની એકની નહીં। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।